છાણી ગામમાં આવેલ સ્મશાન ગૃહ ખાતે ગેસ ચિતા બાબતે વિવાદ જોવા મળ્યો છે. તે નારાજ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા મેયરને આ અંગે રજૂઆત કરાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડોદરા શહેરના છાણી ગામમાં સ્મશાન ગૃહ ખાતે ગેસ ચિતા સ્થાપિત કરવા તેમજ સ્થાપિત થયા બાદ દાતા દ્વારા તેના સંચાલન નિભાવણી કરવાના હેતુસરનું કામ એજન્ડા પર લેવામાં આવ્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ છાણી સ્મશાન ગૃહના બદલે નિઝામપુરા ખાતે સ્મશાન ગૃહમાં ચિતા મૂકવાના શરતે મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર હરીશ પટેલ, અમીબેન રાવત અને જહાં ભરવાડ દ્વારા નારાજગી વ્યક્ત કરી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને રજૂઆત કરી હતી. તેઓ જણાવ્યું હતું કે દાતા છાણી ગામના છે અને તેઓ છાણી સ્મશાન ગૃહમાં ગેસ ચિતા મૂકવાનું કહી રહ્યા છે, ત્યારે નિઝામપુરામાં મૂકવા બાબતે કેમ મંજૂર કરવામાં આવ્યું છે તે અમને સમજાતું નથી. જો નિઝામપુરામાં સુવિધા ન હોય તો પાલિકા શું કરી રહી છે તેવા સવાલ પણ તેમણે ઉઠાવ્યા હતા. બીજી તરફ આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે છાણી વિસ્તારમાં જરૂરિયાત ઓછી છે અને નિઝામપુરામાં જરૂરિયાત વધારે છે, જેથી તમામ સભ્યોના મત પ્રમાણે નક્કી કરાયું છે કે દાતાને છાણીની જગ્યાએ નિઝામપુરામાં આ જ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમે વાત કરીશું. માં એવો ઠરાવ કરવામાં આવ્યો કે છાણીના બદલે દાતાશ્રીને રિક્વેસ્ટ કરવી કે નિઝામપુરા સ્મશાનમાં આ ગેસ ચિતાનું ડોનેશન કરવામાં આવે. ડોનર કોણ છે એની જાણકારી મેળવી ડોનર સાથે ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં શું નિર્ણય લેવો એની આપશ્રીને જાણ કરવામાં આવશે અને એની યોગ્ય ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિના સભ્યોનો ફરીથી જરૂર લાગે તો મંતવ્ય પણ લેવામાં આવશે. અહીંયા પોસ્ટ પર બેઠા પછી એમના પાર્ટીના લોકોને ખુશ કરવા માટે નથી બેસાડે. અહીંયા આગળ વડોદરા શહેરના લોકોના વિકાસના કામો માટે બેસાડે. પણ આજે જે નિર્ણય લીધો છે એમને એક એવું લાગે છે નિર્ણય પરથી કે વડોદરા શહેરના મેયર ને વડોદરા શહેરના ચેરમેન નથી અને સ્ટેન્ડિંગ કમિટી વડોદરા શહેર માટે નથી, એમની પાર્ટીના લોકોને ખુશ કરવા માટેની આ કમિટી છે. એમના પાર્ટીના લોકો ખુશ થાય એવા જ કામો આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય છે એવું આજના નિર્ણય પરથી મને લાગે.